વડોદરામાં વીજ કંપનીની કચેરી બની બેડરૂમ. ગોત્રીમાં એમજીવીસીએલની ઘોર બેદરકારી. ભર ઉનાળે 10 કલાક સુધી વીજળી ગુલ રહેતા જનતા પરેશાન. અમને ઘરે ઊંઘવા ન દો તો અમે અહીં ઊંઘીશું. રોષે ભરાયેલા રહીશો એમજીવીસીએલ કચેરીમાં જ પથારી કરીને સૂઈ ગયા. ગોત્રીના કુંભારવાડા ફળિયામાં રાત્રે 8 વાગ્યાથી અંધારપટ ગરમીમાં શેકાતા લોકોનો પિત્તો ગયો. એમજીવીસીએલના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના રહીશો દ્વારા કર્યા આક્ષેપ. કચેરીના કમ્પાઉન્ડમાં જ રાત વિતાવી વિરોધ નોંધાવ્યો. કાળઝાળ ગરમીમાં વીજ પુરવઠો ખોરવાતા બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી. તંત્ર સામે લોકોનો ઉગ્ર આક્રોશ. મેન્ટેનન્સના નામે કલાકોના વીજ કાપ સામે ગોત્રીના રહીશોએ આંદોલન છેડ્યું. શહેરમાં તાપમાનનો પારો ઊંચો છતાં 10 કલાક વીજળી ગુલ. ફરિયાદ નંબર બંધ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.